नमो वितरागाय नमो वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आर्यरियाणं नमो वज्रायाणं नमो वत्सायाणं नमो लोये सव्व साहुणं नमो लोये सव्व सावणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुक्कारो तव पावप्पणासनो सव्वपावप्पणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सव्वेसि पडमां हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગાશે સોલો. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संग छे पुण्य संचालित चाहो अभ्युदय आनुषंगिक प्रतीति अनुभव छे जागृतिक चाहो अभ्युदय आनुषंगिक सत्संग छे पुण्य संचालित चाहो अभ्युदय आनुषंगिक सहजात्म स्वरूपिनो निदिध्यासन प्राप्त सीम वितरागी विज्ञान सहजात्म स्वरूपिनो निदिध्यासन प्राप्त सीम वितरागी विज्ञान प्रतिक्षण उल्लासे पुलकित प्राण प्रतिक्षण उल्लासे पुलकित प्राण माणो अवाच अमृत दान भीड़ भंजन ने भजे ता भजनिक चाहो अभ्युदय आनुषंगिक सत्संग छे पुण्य संचालित चाहो अभ्युदय आनुषंगिक भक्ति विनय संग अर्पणता स्वीकारो सुभावो दर्पणना भक्ति विनय संग अर्पणता स्वीकारो सुभावो दर्पणना मन हंस उड्या बे पाखाळा मन हंस उड्या बे पाखाळा
જ્ઞાન ક્રિયા શુદ્ધ તત્વોમાં સ્થિરતા મહિમા ચલનું હિમ ચાહું અભ્યુદય આનુષંગિક પ્રતીતિ અનુભવ છે જાગૃતિક ચાહું અભ્યુદય આનુષંગિક દાદાએ જ્ઞાન દીધું તો દીધું પછી ઉપાદાન કર્યું જાગૃત દાદાએ જ્ઞાન દીધું તો દીધું પછી ઉપાદાન કર્યું જાગૃત તેથી તો સત્સંગ ધારણ થાય તેથી તો સત્સંગ ધારણ થાય પરભાવો ક્ષમતા જગની વૃત શ્રુત જ્ઞાન છે મુક્તિ આરાધિત ચાહું અભ્યુદય આનુષંગિક પ્રતીતિ અનુભવ છે જાગૃતિક ચાહું અભ્યુદય આનુષંગિક સત્સંગ છે પુણ્ય સંચાલિત ચાહું અભ્યુદય આનુષંગિક આનુષંગિક આનુષંગિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આ પદમાં સત્સંગનું બલિહારી સત્સંગનું પરિણામ કીધું છે કે સત્સંગ એ જે વ્યવહારનું ઉત્કર્ષ કરે અને મોક્ષમાં પણ લઈ જાય. એટલે જેમને યથાર્થ સત્સંગ પ્રાપ્ત થયેલો હોય એ સંસાર એટલે કે કર્મના બધી નીચલી ગતિમાંથી છૂટી જાય, ઊંચી ગતિમાં આવે અને આખરે એટલે તરલ થાય, હલકા થાય. આ જેટલા નીચલી ગતિ છે એ બધી ભારે કર્મનું પરિણામ છે. એટલે જેમને જેટલા મોક્ષે ગયેલા ને એ બધા કર્મથી હલકા થઈને છેલ્લા કર્મ રહિત થયેલા એ મોક્ષે જાય. એટલે હંમેશા મોક્ષ માર્ગ એ પુણ્યશાળીનું કામ છે. પણ એ પુણ્ય કેવી કે જે પુણ્યથી આપણને જ્ઞાની મળે અને એ જ્ઞાન મળતા પછી આપણો મોક્ષ થાય. એટલે પુણ્યશાળી અને કર્મવશ તો આજના સંજોગોમાં બધું ભારે હોઈ શકે છે, પણ જેમને દાદા મળ્યા છે, જ્ઞાન મળ્યું છે, જ્ઞાની મળ્યા છે, તો એ બધા કર્મને પણ ઉકેલ લાવીને મુક્ત થાય. અને એ જ્ઞાન સમજણને પુષ્ટિ આપનારો સત્સંગ એ બંને ફળ આપે છે, સંસાર ફળ અને મોક્ષ ફળ. અને એનો આપણે બહુ સ્પષ્ટ અનુભવ કરીએ છીએ કે દાદાએ જે આખું વ્યવહાર વિજ્ઞાન ખુલ્લું કર્યું એ વ્યવહાર વિજ્ઞાનથી આપણો વ્યવહાર ચોખ્ખો થાય છે અને મોક્ષનું સિદ્ધાંત આપ્યો કે કેમ કરીને કર્મ ભૂસાઈ જાય, વ્યવહાર ચોખ્ખો થાય, સહજ થાય અને આપણી મુક્તિ થાય. બહુ સરસ એમાં રસ્તો બતાડ્યો છે. સજાત્મ સ્વરૂપનું નિધિધ્યાસન થાય અને એનો આપણને લાભ મળે. જેનું નિધિધ્યાસન એટલે આમાં જે વ્યવહારનો માર્ગ છે એમાં એવી રીતે કરીને કીધું છે કે શ્રવણ પહેલા સાંભળવામાં આવે, પણ કોને સાંભળ્યા તો જે કે જેમની સમજણ છે, જે અનુભવી છે. એટલે
એ સમજણ જ્યારે આપણા કાનમાં પડે ને, અનુભવ સહિત વાળી સમજણ, તો આપણો આત્મા, એટલે આપણે જાગ્યા વગર રહીએ નહીં. ને આત્મા જાગી જાય એમ કે ને, બુદ્ધિના બારણા આવરણ તોડીને આર પાર નીકળી જાય ને સીધું હૃદયને પહોંચે, એવી દાદાની આવરણ તોડી નાખે એવી સ્યાદવાદ વાણી હતી. તે આત્માને પહોંચે અને એ જ એટલે શ્રુત થતા પછી એને વારે વારે સાંભળે એટલે પછી એનું ચિંતન થાય, એટલે ચિત્તમાં રહ્યા કરે, મનન થાય. મનન એટલે પછી એને વાગોડવાનું થાય વધારે વધારે, એનું નિધિ ધ્યાસન થાય, એટલે દેખાયા જ કરે. અને નિધિ ધ્યાસનનું ફળ સાક્ષાત્કાર, એટલે તે સ્વરૂપ આપણે થઈ જઈએ. એટલે આપણે આખો પ્રોસેસમાં આપણે સમજી શકીએ છીએ આપણી ભૂમિકા, કે કેવી રીતે આ સત્સંગ અને સત્સંગની દિવ્યતા, સત્સંગ આપણને મદદરૂપ થાય. દાદા ભગવાનના છેલ્લા શબ્દો આ જ હતા, ચાલો સત્સંગ હોલમાં જઈએ. અને શ્રીમદ રાજચંદ્રજીએ પણ સત્સંગ બહુ વખાણ્યા છે કે આ કાળમાં સત્સંગ જ બધી રીતે ઉગારનારું છે, મુક્ત કરનારું છે. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. 1-2 મિનિટ જરા બોલું. ઓફકોર્સ બોલવાનું જ ને. આમાં ત્રીજો સ્ટ્રાન્ઝા જે છે ને, દાદાએ દીધું, જરા ઉપર કરશો સાહેબ. દાદાએ જ્ઞાન દીધું તો દીધું, પછી ઉપાદાન કર્યું જાગૃત, તેથી તો સત્સંગ ધારણ થાય, પર ભાવો ક્ષમતા જગ નિવૃત્ત. આ ટ્રાન્ઝા રેકોર્ડમાં નથી, ઓડિયો કેસેટ ની અંદર. સાચી વાત છે. સતરંગીની અંદર પણ નથી છપાણું. હા, પણ મેં જયારે આ ઓલું પદ પ્લેયરમાં જોયું ને, તેમાં સ્ટ્રાન્ઝા હતો. સારું. એટલે મને જરા કન્ફ્યુઝન થઈ ગયું કે આ ગાવાશે કે નહીં ગવાય. પછી મેં એક વખત વિચાર કર્યો કે તમને પૂછું, તમે કયું મૂકવાના છો. પછી મેં આજે હવે કઈ પૂછવું નથી, જે આવશે ને એને એક્સેપ્ટ કરવાનું, અને આવશે તો આ ગાવાનું, ન હોય તો નહીં ગાવાનું. પણ આ તો એ તમારા આમાં જ છે. તો એટલે મારી આગળ નથી આ ટ્રાન્ઝા, બુક ની અંદર સતરંગીણીમાં નથી છપાણું. અને વાત એ સાચી છે. એટલે મને પણ આ પણ આપણા ફાઇલમાં આવી ગયું. પેલી સીડી જે આખી ઓનલાઈન છે ને, એમાંથી જ છે ને. મારું તો ઓનલાઈન વાળું છે આ. હા, એટલે હું તો સતરંગીણી સાથે રાખીને જોયું હતું. હા, બરાબર છે. પછી આ ટ્રાન્ઝા જોયો પાછો, એટલે મેં કહ્યું ચલો પેલા ગાઈ લો 2-3 વાર. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. આવશે કે નહીં. પછી મેં કહ્યું પૂછવું નથી, આવશે તો ગાઈશું, નહીં આવે તો નહીં ગાઈએ. કરેક્ટ. અને આવી અને ગવાઈ ગયું. ભરતભાઈ, બીજી એક વસ્તુ કેવી છે, એ કોઈ પણ પદનો એક વખત તમને ઢાળ લક્ષમાં આવી જાય ને, ફિટ થઈ જાય ને, પછી એમાં બીજા 4 કડી પણ ઉમેરેલી હોય ને, તો તમને એટલી ડિફિકલ્ટ ના પડે. આ સેમ ટ્યુન હોય તો વાંધો ના આવે, પણ અગર ટ્યુનમાં કઈ ચેન્જીસ હોય ને, ક્યાંક ચેન્જીસ હોય તો તકલીફ થઈ જાય પાછી. કરેક્ટ. કારણ કે કવિરાજનું કેવું છે કે એક લાઈન બીજા ત્રીજી લાઈન એકદમ ઊંચેથી લીધેલી હોય, એવું બધું હોઈ શકે છે. વાત સાચી છે, પણ બહુ સરસ છે. દાદાએ જ્ઞાન દીધું તો દીધું, પછી ઉપાદાન જાગૃત કર્યું કે જ્ઞાન પચાવી શકે માણસ. કરેક્ટ. વાત સાચી છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે જો શ્રુત જ્ઞાન છે મુક્તિ, આરાધિત ચાહું અભ્યુદય આનુષંગિક. એટલે એની શરૂઆત શ્રુત જ્ઞાન થી જ થાય છે. એટલે શ્રુત જ્ઞાન ને બહુ વખાણેલું છે. બરાબર. શ્રુત જ્ઞાન કોનું, પણ આ બહાર શું જાણે છે કે ચોપડીમાં છપાણું ને એને શ્રુત જ્ઞાન કહે છે. ખરેખર અનુભવી જ્યારે બોલે ત્યારે એમનું મતિ જ્ઞાન, અનુભવ સિદ્ધ જ્ઞાન જ્યારે આપણા કાનમાં પડે, તે આપણા માટે શ્રુત જ્ઞાન, અને એ બધા આવરણ તોડનારું નીકળે, જે દાદા પાસે આપણને થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, શરૂઆત કરીએ આપણે સત્સંગની. હેમાબેન.
જય સચ્ચિદાનંદ. આપણે જય ઉપાદાનની વાત સચ્ચિદાનંદ. કરીને તો ઉપાદાનની મને એક દાદાનું વાક્ય આવ્યું કે કનુ દાદાનું વાક્ય છે, એમાં જ્ઞાની પુરુષ સામેનાનું ઉપાદાન તૈયાર કરે છે. એટલે એવું નથી કે આપણે ઉપાદાન લઈને આવ્યા છે, એમની હયાતથી આપણું ઉપાદાન તૈયાર કરે છે. એટલે આપણને આ બધી સમજણ પડે છે. જય બરાબર છે, સચ્ચિદાનંદ. બરાબર છે. આમાં કેવું છે, જો જેટલા લોકોએ છે ને એમને આપતવાણી વાંચવા આપી, વાંચો તમે એમ કે લઈ જાઓ, તો એ કશી સમજણ પડતી નથી. અને જ્ઞાન લીધા પછી જયારે વાંચી તો કે બધી સમજણ પડી ગઈ એમ કે. બોલો. એટલે એ તો છે જ, વાત સાચી છે બિલકુલ. દાદાએ જ્ઞાન આપીને આપણું ઉપાદાન જાગૃત કર્યું છે, અને એના આધારે વાતે સમજાય છે અને આપણું કામે થાય છે. અને બધા હવે બધા વાક્યો છે ને ધારણ થાય છે. પહેલા નથી ગતાગમ પડતી, પણ હવે ધારણ બધા થાય છે. અને હમણાં તો જૂના જૂના અક્રમ વિજ્ઞાન વાંચીએ છે ને, એમાં કવિરાજના જે પદો છે ને, મને લાગે નવા પદોમાં છે જ નહીં એ પદો. એ મેં લખી રાખ્યું છે લિસ્ટ, ગાવા માટે, એમને ભરતભાઈને ગાવા માટે. તો તમે દીપકાનંદ ગવડાવજો નવા નવા પદો. હા, જય સચ્ચિદાનંદ. હું પૂછું છું, આપતસૂત્ર પુસ્તક 281. જાડો ઓરિજિનલ ઓરિજિનલ જ પકડો છો ને તમે તો. એ તો મારે કેટલી વાર વાંચ્યું, દાદાના હાથે આપ્યું છે, વાંચવું જ પડે ને, મારા માટે છે. પેજ નંબર શું છે જો લખેલું હોય તો? એવું નથી વાંચ્યું, અમે કાગળિયામાં બધા લખ્યા છે બધા સૂત્રો. હા, તો પછી તમે વેઇટ કરવું પડે. 281 વાંચી, બહુ ઈઝી છે. હા, બોલો ને. સામેનાની છાયા આપણા પર પડી કે એનો રોગ આપણી મય પેસી જાય, પછી એના ગુણો જોઈને કે સિદ્ધાંતો જોઈને છાયા પડી હોય. હવે એ સમજાવો. જુઓ, આમાં કેવું છે, આજે તમે કીધું ને છાયા પડવી એટલે એના પ્રભાવમાં આવવું. એનો મતલબ એમ થાય કે હવે એ જે કંઈ પણ કરશે ને એને હું ફોલો કરવાનો છું. બરાબર છે. સામાની છાયા આપણા પર પડી કે એનો રોગ આપણી મહી પેસી જાય. એટલે છાયા કોની પડી છે એના પર આધાર રાખે. રોગિષ્ટની છાયા પડી તો આપણી અંદર રોગ પેસી જાય, અને એવા વિરલ પુરુષની છાયા પડી ગઈ તો એ વિરલતા આપણી અંદર ખુલ્લી થાય. પછી એનો ગુણો જોઈને કે સિદ્ધિઓ જોઈને છાયા પડી હોય. એનું કારણ, એનો મતલબ શું કહેવા માંગે છે મને સમજાય છે કે આજે આપણી પાસે કોઈ ફૂટપટ્ટી નથી, માપ નથી કે માણસની નિરોગીતા આપણે ઓળખી શકીએ, સમજી શકીએ. એટલે આપણે તો બધું થોડું બહારનું થોડું જોઈ કે આમ તેમ ચમત્કાર બતાડે કે બોલવામાં એમની છટા સારી હોય કે દેખાવમાં એવા હોય તો આપણે એમનાથી પ્રભાવિત થઈ જઈએ. પણ આજે આ કાળમાં નિરોગી માણસ મળવા, નિરોગી એટલે કે સંસાર રોગ નહીં, ભ્રાંતિ નહીં, અજ્ઞાન નહીં, એવા મળવા બહુ જ મુશ્કેલ છે. એટલા માટે દાદા એમ કીધેલું કે વાત કોની સાંભળવી, તો પેલા કે મશીન, બોલનાર મશીન જે છે ને, એટલે એ મશીન સમકીટીનું હોવું જોઈએ. એ પહેલું પ્રમાણ છે. એ સમકીટીનું હશે ને તો એ પ્રગતિ કરશે અને તમને પ્રગતિ કરાવશે. અને આપણને તો એમ કહીએ કે રસ્તે ચાલનારને મળેલું છે ને, એટલે ત્યાં થોડા એક પગથિયું આગળની જાગૃતિ રાખવાની. મશીન સમકીટીનું છે પણ હજી રોગ પડેલા છે અંદર, તો ત્યાં થોડા ચેતવું પડે. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે અહીંયા જોવાનું, એને એક માપ જોઈએ તો આપણે એમ કહીએ કે જેમનો ડિસ્ચાર્જ અહંકાર આપણા કરતા ઓછો હોય, સમકીર્તિ તો જોઈએ જ, પ્રમાણ સમકીર્તિનું તો જોઈએ જ, પણ એ ઉપરાંત આપણા કરતા અહંકાર થોડો ઓછો થયેલો હોય તો પછી આપણી પ્રગતિ થાય.
નહીં તો એ ડૂબે ને આપણા એમના ભેગા આપણે ડૂબવું પડે. પણ મૂળ વાત આ છે, પ્રભાવમાં આવી જવું, કારણ કે પ્રભાવમાં આવીએ ને એટલે પછી આપણે બીજું કશું વિચારતા નથી. એ કે એ કરે એ આપણે કરવાના, એ બોલે એ જ શબ્દ આપણો એ થઈ ગયો એમ. રાઈટ. એટલે અહીંયા આટલી ચેતવણી માટે સમજવાનું છે. બાકી આમાં અક્રમ વિજ્ઞાનમાં, અરે સોરી, આપતસૂત્રમાં શું છે, જે મોટા મોટા અક્ષરથી લખેલું છે ને, એટલે પછી ઝીણા અક્ષરથી લખ્યું છે અને પછી ત્યાં ફૂદડી મારી છે. એટલે મને થયું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, ગુણો જોઈને સિદ્ધિઓ જોઈને. હવે એ મને સમજણ ના પડી, ગુણો એટલે કયા ગુણો અને સિદ્ધિઓ નહીં. આ તો જરા આપણા કરતા કંઈક થોડા આગળ પડતા ગુણો હોય ને, પ્રાકૃત ગુણો, આપણા કરતા થોડું બોલી શકે સારું, આમ થોડું, કારણ કે દાદાની વાણી બોલનારા, દાદાના વાણી વાંચીને બોલનારા ઘણા લોકો હોઈ શકે, અને એમની વાણી સાંભળીને તમને એમ થાય કે ઓ આ તો દાદા જેવું જ બોલે છે. એક્ઝેક્ટલી. આમાં એક માપ બહુ સરસ દાદાએ આપેલું છે, શું બોલે છે. કારણ કે આજે દાદાની વાણી ઘણી બધી રીતે ઉપલબ્ધ છે. એમની ઓડિયો બી અવેલેબલ છે, એમની લખેલી અક્ષરદેહ સ્વરૂપે પણ અવેલેબલ છે. એટલે એને વાંચીને ઘણા લોકો ધારણ કરી શકે છે અને બોલી પણ શકે છે. પણ ત્યાં એનું પ્રમાણ નથી. એક જ વસ્તુ સમજજો, આ જરા શું કહેવાય, ક્રિટિકલ છે વાત. કોઈને કદાચ નાય ગમે, પણ અનુભવની વાત સ્વતંત્ર હોય. અનુભવની વાત સ્વતંત્ર શબ્દની હોય. એમણે કોઈની વાત રિપીટ કરવી પડે નહીં. આ સમજાયું? સમજાયું. પણ આ જ વાક્યના તમે ડેફનેસ અને એની ડેફનેસ શું છે એ પકડાય તો સાચું. એ તો વાત સાચી, કારણ કે કશેથી પણ આપણે મળવાનું, પણ એની પાછળ આપણે શું કહીએ, જેમાં કીધું ને, કોઈને જોઈને છાયા પડી જાય ને. આપણી પાસે એક ખોટી ફૂટપટ્ટી એવી છે કે દાદાની વાણી સાંભળીએ ને, દાદા વાંચેલું હોય, આપણે દાદાની વાણી સાંભળેલી છે, વાંચેલી છે ને, એવું કોઈક બોલે એઝ ઇટ ઇઝ, તો આપણને કદાચ અંદરથી એવું થઈ જાય કે આ દાદા જેવું જ બોલે છે, દાદાનું જ બોલે છે. મુખ્ય વસ્તુ ચારિત્રની છે. અચ્છા. એટલે ચારિત્ર શું કહે છે અને સિદ્ધાંત શું કહે છે કે કોઈની પણ અનુભવની વાત કોઈના જેવી નહીં હોય, એ કાયમના માટે નવી જ હોય. સમજણ પડી ગઈ? ઓલવેઝ દાદા ભગવાન પાસે એ જ આપણને મળ્યું, એ જ વિતરાગોની વાત એમની આગવી ભાષામાં મળી અને એ અનુભવ આપણને કામ લાગ્યો અને એના લીધે આપણે બધા તરી ગયા. તો પછી જ્ઞાન, આ વાક્યની અંદર એમાં એવું કે છે કે જ્ઞાનમાં નિષ્ઠા રાખવી. કઈ રીતે જ્ઞાનમાં નિષ્ઠા રાખવી? જ્ઞાનમાં નિષ્ઠા રાખવી એટલે સમજણમાં નિષ્ઠા રાખવી. સમજણ શું કહે છે તેના પર તેને પકડી રાખવાનું. ક્રિયાનો આગ્રહ નહીં રાખવાનો, સમજણનો આગ્રહ રાખવાનો. અચ્છા, ઓકે. ક્રિયા પકડે, આમ કીધેલું આમ કરવાનું, આમ નહીં કરવાનું, એવું નહીં. એની પાછળ સમજણ મહત્વની છે. બરાબર? બરાબર, સમજી ગયા. જય સચ્ચિદાનંદ. બીજાને પૂછવા દો, પછી ના હોય તો હું પૂછીશ. 4 પ્રશ્નો છે. બાણે ઉભા છે બધા બહુ આજે. જય સચ્ચિદાનંદ. એમાં બેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઠાકોર સોરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આ પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 19, સૂત્ર નંબર છે 271. પાકા પુરુષો તો આખા યોગથી ભ્રષ્ટ થઈ ગયેલા હોય. એટલે કે સંસારી યોગથી ભ્રષ્ટ, એટલે કે મન વચન કાયા સ્વરૂપી મોહનું પૂતળું છે, એનો મોહનો ભાગ આખો ભાંગી ગયેલો હોય, છતાં મન વચન કાયા સ્વરૂપે હોય.
એવા પુરુષો હોય ત્યારે યોગ ભ્રષ્ટ થયા કહેવાય. શરીર સાથે તે છતાં પણ નિર્મોહી દશાવાળા. એમના મન વચન કાયા એવા ના હોય કે સંસારના બિઝનેસમાં પડે કે કશાયોના બિઝનેસમાં પડે. તેઓ પૈસા જતા કરે પણ કશાયો ના થવા દે. હવે આ બધા લક્ષણ તો મને મહાત્માના લાગે છે જે કીધું છે. તો આપે એક સત્સંગમાં બી કીધું હતું કે જે દાદાને મળ્યા તે બધા યોગ ભ્રષ્ટ હતા એમ. યોગ ભ્રષ્ટ નો મતલબ શું થાય? હા કે જે યોગ સાધેલો હા એ સિદ્ધ થયા પહેલા દેહ પડી ગયો, ઓકે એટલે એ યોગ અધૂરો રહ્યો, એટલે એ યોગ ભ્રષ્ટ થયો, તૂટી અચ્છા ગયો. ભ્રષ્ટ થયો એટલે તૂટી ગયો. બરાબર એટલે એવા એ યોગ ભ્રષ્ટ પુરુષ હોય જે આવા હોય ને, બરાબર. સમજાય? એટલે મહાત્મા બનતા પહેલા જે હોય છે સંસારમાં. હા, મહાત્મા બનતા પહેલા. ઓકે કારણ કે એમને એ વસ્તુ તો પ્રાપ્ત થયેલી હતી, પણ એ યોગ સિદ્ધ થવા પહેલા પૂરો થવા પહેલા એમનો દેહ વિલય થઈ જાય એવું કઈ. ખ્યાલ આવ્યો? હા આવ્યો, બરાબર છે. 1 મિનિટ, તમારું આવ્યું. હા ઓકે. પાકા પુરુષો તો આખા યોગથી ભ્રષ્ટ થઈ ગયેલા હોય. પાકા થયેલા એટલે સંસારમાં પાકા નહીં, બરાબર મોક્ષમાં પાકા થયેલા. બરાબર એટલે છે. કે સંસારી યોગથી ભ્રષ્ટ, એટલે કે સંસાર ભાવથી ભ્રષ્ટ, તૂટી ગયેલા. સંસારમાં હવે ભટકવું નથી એમને. બરાબર સંસાર નો દરવાજો રસ્તો બંધ કરી દીધેલો. એટલે કે મન વચન કાયા રૂપી મોહનું પૂતળું, એનો મોહનો ભાગ, મન વચન કાયા મોહનું પૂતળું છે, પરિણામ છે. બરાબર છે. પણ એમાં એમનો મોહનો ભાગ આખો ભાંગી ગયેલો હોય. ભાંગી ગયેલો એટલે મન વચન કાયા છે, પણ મોહ પ્રત્યે, મન વચન કાયા પ્રત્યે માયા નથી એમને, બરાબર મારાપણું નથી, ભ્રાંતિ નથી. મન વચન કાયા રૂપે હોય, અને છતાં મન વચન કાયા રૂપે હાજર હોય. જેમ દાદા ભગવાનનો મોહ તૂટી ગયેલો છતાં એ દેહ સ્વરૂપે હાજર હતા. એવા રાઈટ પુરુષો હોય ત્યારે એ યોગ ભ્રષ્ટ થયા કહેવાય. શરીર રાઈટ સાથે છે છતાં પણ નિર્મોહી દશાવાળા. દાદા કે એમને કોઈ મારાપણું છે જ નહીં, મોહ નથી, પોતાપણું ગયું. એમના મન વચન કાયા એવા ના હોય કે સંસારના બિઝનેસમાં પડે. આ તો ખ્યાલ આવે એવી વાત છે. બરાબર છે કે કઈ સંસારની બાબત એમને કે ને, દાદાએ કીધું કે અમે લોકોના વ્યવહાર પ્રત્યે નિષ્પૃહ, બરાબર એટલે કોઈ લાગણી નહીં કહીએ આપણે, કે એમની કોઈ એ તરફની ગણતરી નહીં કે આ સારા છે કે ખરાબ. રાઈટ એટલે કોઈનો વ્યવહાર ગમે તેવો હોય, પણ જો એમને મોક્ષે જવું હોય તો કહે કે હું તારા માટે તૈયાર છું. કસાયોના બિઝનેસમાં ના પડેલા હોય, તેઓ પૈસા જતા કરે પણ કસાયો ના થવા દે. ખ્યાલ આવે? બરાબર. હા પણ એટલે જેમ આ દાદા ભગવાનને પેલો ઇન્કમ ટેક્સ નો ઓર્ડર આવેલો, હા હા ત્યારે એમણે પૈસા માટે માથાકૂટ નથી કરી. ઇન્કમ ટેક્સ ની વાતને લઈને કસાય નહોતા કર્યા. પેલો 500 રૂપિયાનો દાખલો એમનો કોઈને હા આપેલા, તો એમણે હા કસાય નહીં કર્યા, તો પૈસા જતા કર્યા, આપી દીધા. રાઈટ પછી રાઈટ પેલી સાયકલ નો દાખલો, તો રાઈટ સાયકલ ના દાખલામાં પણ સેમ થયું કે હા પોતા એમને મળેલી, એમને ઇનામ લાગેલું, છતાં પેલા મિત્ર લઈ ગયા તો કે સારું જવા દો હવે, પણ બરાબર કસાય નહીં કર્યા. બરાબર એટલે આ બધી વસ્તુ બતાડે છે કે આવા જે પુરુષ હોય તે સંસારનો બિઝનેસ એટલે કસાયનો બિઝનેસ, બરાબર બરાબર એમાં ના પડે, કસાય થવા ના દે, અને પોતે આવી રીતે પ્રગતિ માંડે. બરાબર? રાઈટ. હા એટલે આ યોગ ભ્રષ્ટ હોય એ જ પછી મહાત્મા થશે એવું કઈ હોય છે ના ના કનેક્શન? ના ના, યોગ ભ્રષ્ટનો મતલબ શું કે આગળ એમનો યોગ તૂટી ગયેલો, સ્નેપ થઈ ગયેલો, હા કનેક્શન તૂટી ગયેલું કઈ કારણસર. બરાબર આજે બધા ભેગા થઈ ગયા, આ બધા મહાત્માઓ એવા છે, બધા યોગ ભ્રષ્ટ પુરુષો છે કે અચ્છા આગળ જે એમનો યોગ તૂટેલો તે પાછો સંધાઈ ગયો. જેમ દાદા કીધું
નરસિંહ મીરા આખા કબીરજી એ ગાડી में बैठे है કરીને કીધું હા એ લોકોનો યોગ જે ભ્રષ્ટ થયેલો તે આજે અહીંયા એમને યોગ મળી ગયો, કનેક્શન મળી ગયું. બરાબર. બરાબર. અને હવે આ છેક સુધી રહેશે કનેક્શન. હવે આ કનેક્શન મળ્યું, હવે તો ફસાઈ ગયા ભાઈ એમ કહેવાય. હવે હવે સંસારનો દરવાજો રસ્તો જ બંધ થઈ ગયો. બરાબર છે. તમે 5 વખત બોલો હું નિશ્ચય નિર્ણયથી શ્રેય છું, હું નિશ્ચય નિર્ણયથી શ્રેય છું, બીજા ત્રીજામાં તમે કીધું નહીં 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 હું શુદ્ધાત્મા છું, આવી જ જશે. બરાબર એ બતાડે છે. બરાબર છે. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. દાદા ભગવાન એવું કે છે ને, અસ્તિત્વ 100 ઉપર હોય અને ચારિત્ર 98 ઉપર હોય. તો અસ્તિત્વ આ ભવનું છે અને ચારિત્ર ગયા ભવનું છે, ગત ભવનું છે, ગત ભવનું છે. તો એ અસ્તિત્વ 100 ઉપર હોય એટલે શું સાહેબજી? એનો મતલબ શું? હાજી. કે આજે આપણને જ્ઞાન મળ્યું. હાજી. જ્ઞાન કયું મળ્યું? પૂર્ણ જ્ઞાન મળ્યું. પૂર્ણ જ્ઞાન. પૂર્ણ જ્ઞાન એમ કહીએ કેવળ જ્ઞાન મળ્યું. હાજી હાજી. કેવળ જ્ઞાન મળ્યું એટલે આજે આપણું અસ્તિત્વ ક્યાં છે? કેવળ જ્ઞાનની ભૂમિકામાં છે. પણ ચારિત્ર કેવું છે? દર્શન કેવું છે? તો કે આપણને જોઈને કોઈ 2 માર્ક્સ પણ આપે નહીં, બાજુ પર બેસો. કે કશું બોલતા નહીં, ગુપ્ત વેશે નીચી મુંડી રાખીને ચાલ્યા જજો, કશું કોઈને કહેવા કરવા જશો નહીં, માર પડશે નહીં તો. કારણ કે 2 સવાલ પૂછશે અને તમને નહીં આવડે તો તમને તમારા જ્ઞાન પર શંકા પડી શકશે કે મને, હું કહું છું કે આ જ્ઞાન મને મળ્યું છે પણ મને તો આ જવાબ આપતા ફાવતું નથી કે ખબર નથી. પણ સૌથી મોટી ઉપલબ્ધિ પ્રાપ્તિ શું છે? કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એ માટે મને કોઈ શંકા નથી. આવી નિશંકતા ક્યારે કોઈને થાય નહીં. અને એટલું એવું જ નહીં, જ્યારે સંજોગોનો ભીડો આવે, સંજોગોનો ધક્કો આવે, ત્યારે આ જ્ઞાન વિશેષ શક્તિ સાથે, સિદ્ધિ સાથે પ્રગટ થઈ જાય છે અને આપણને કહે છે હું શુદ્ધ આત્મા છું, મને કશું થનાર નથી, હું અવ્યાભાત સ્વરૂપ છું. ખ્યાલ આવ્યો? આ એનું પ્રમાણ છે. એટલે આગળ આવી ગયા છે પણ બધી અસરો બધી પાછળની છે. આજે ચારિત્ર પાછળનું છે અને પ્રાપ્તિ આજની છે. અસ્તિત્વ આજે એવું છે. છતાં એ ભૂમિકામાં છે. આપણને આજ્ઞા એના માટે આપેલી છે કે આપણું જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે તેના પ્રમાણેનું ચારિત્ર આપણું પ્રગટ થશે. એના કારણો આજ્ઞા દ્વારા સેવાઈ રહ્યા છે. બરાબર? ખ્યાલ આવ્યો ગીતાબેન? બરોબર સાહેબ. પછી સમજણ પડી ત્યારે આપણને શ્રેણી મંડાઈ. હવે આપણે શરૂઆતમાં શ્રેણી મંડાઈ એટલે શું? શ્રેણી મંડાઈ એટલે શું? કે હવે અવતારી થયા, હવે લાંબો સમય ભટકવાના નહીં, 1, 2, 3 માં જતા રહેવાના. અગેન બહાર બોલવાનું નથી. આપણે સમજીને નીચી મુંડી રાખી, કઈ ખબર પડતી નથી. જય સચ્ચિદાન, જય જીનેન્દ્ર, જય ગુરુદેવ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ, જે કેવું હોય તે કહીને નીકળી જવાનું. બરોબર છે. એટલે એ પછી આપણી પરમાત્માની શ્રેણી મંડાય. દાદા ભગવાન કે છે સાચી છે, પરમાત્માની શ્રેણી મંડાય સાહેબ. કરેક્ટ સાહેબ. એટલે જેને જ્ઞાન લીધું કે નથી લીધું, પણ આપણે તો બધાના શુદ્ધાત્મા જોયા જ કરવાના, તે પછી જ આપણી પરમાત્માની શ્રેણી મંડાઈ જાય એવું સાહેબ એમાં કે છે દાદા ભગવાન. વાત સાચી છે. જેમને દ્રષ્ટિ મળી છે એમને માટે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લહે. હાજી. હા, જ્ઞાન અજ્ઞાન ભિન્ન. ખ્યાલ આવ્યો? જેમના દ્રષ્ટિમાં શુદ્ધાત્મા આવ્યા એ જ્યાં શુદ્ધાત્મા છે ત્યાં જોઈ જ લે છે. જોયા જ કરે. હા, જોઈ જ લે. પણ જ્યાં નથી ત્યાં નહીં જુએ. ના ના. બરાબર છે.
હાજી સમજણ પડી. એટલે એ રીતે છે. એટલે આપણે તો છે ને આપણે બધી ખબર પડે. આપણે એક વાત કરીએ ને પેલા સામા આર્ગ્યુમેન્ટ કરે ને એટલે ધીમે એને છટકી જવાનું. પછી આપણે હું સાચો છું, આપણી સચ્ચાઈ સાબિત કરવા જવી જ નહીં, કરવી જ નહીં. કારણ કે દાદાની વાત એવી છે, દાદાનું વિજ્ઞાન એવું છે, બોલતા જ સામાને પેસી જવું જોઈએ. જો એ આર્ગ્યુમેન્ટ કરે ને એટલે આપણે સમજી જવાનું કે જ્યાં બુદ્ધિનું ચરણ છે, બુદ્ધિની આર્ગ્યુમેન્ટ છે ને ત્યાં કોઈ સમાધાન નથી હોતું. એટલે આપણે ધીમે આ વાત તમારી સાચી છે, આ તો મેં આવું વાંચેલું ને એટલે હું તમને કહું છું. બરાબર. આમ તેમ કરીને નીકળી જવાનું. આપણે આ મગજ ખરાબ કરવાનું નથી. ના, સાચી વાત છે, બરોબર, સાચી વાત છે. અને છેલ્લા એવું કઈ થાય ને, એવું કઈ થાય તો મેં આ ચોપડીમાં વાંચેલું, તમે વાંચી લેજો ને, ચોપડી પકડાઈ દેવાની. બરોબર છે. ગુપ્ત વેશે ચાલી જવાનું સાહેબજી. આપણે તો બહુ મોટું કીધું છે. હાજી સાહેબ. તમે જુઓ, આટલા લોકડાઉન ના સત્સંગમાં કોઈ આપતો પુત્રોને પકડવા ગયા કોઈ હાથમાં આવ્યું છે? માંગો આશીર્વાદ, જો કેવા મળે છે તમને. સાચી વાત છે. બરાબર ટીપેલા છે દાદાએ. અરે ગજબ ગજબ ગજબ. હવે તો બહુ સુંદર સાહેબ. ખરેખર એવું છે. હા સાહેબજી બહુ સુંદર. જય સચ્ચિદાનંદ. જય જીનેન્દ્ર. તમે કહ્યું એટલે તમને પણ જય જીનેન્દ્ર કહી દઉં પાછું. અને જય સચ્ચિદાનંદ. ખૂબ અનુમોદના સાહેબજી, ખૂબ અનુમોદના. જય સચ્ચિદાનંદ. અહીંયા આઉટ ઓફ આવી છું ને એટલે આઉટ ઓફ છું. હા, એ ખબર નહીં તો કઈ અંધારું છે તમારે ત્યાં. આઉટ ઓફ છું એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. કીર્તિબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હમણાં આઈ થિંક 2-3 દિવસ પહેલા હિન્દી સત્સંગમાં સમજાવતા હતા અને સમજ નથી પડી એમાં કે અંતરાત્મા દશા અને સ્થિતિ એ જરા થોડું સમજવું હતું કે હિન્દીમાં હતું, મને સમજાયું નથી. એટલે અંતરાત્મા દશા જ્ઞાન મળ્યા પછી એમાં મૂક્યા, પણ એ જરા થોડું પ્રશ્ન ખબર પડતી નથી ખબર પડતી. પણ અંતરાત્મા દશા એટલે એ જ જે પહેલાની માન્યતા. ઓકે, હવે મને યાદ આવ્યું. ઓકે, તમે કયા કહું છું. હવે તમે નહીં બોલો, હવે હું બોલું. એ સૂત્ર જે હતું ને, હા, જો એમ હતું કે આપણે રિયલ નું આરાધન કરવાનું છે અને રિલેટિવ ને જાણવાનું છે. હા, સમથિંગ એમ કરીને વાત હતી. બરાબર. તો હવે અને રિયલ ની એટલે કે રિયલ ની રમણતામાં રહેવાનું છે. એ આખું એવું સૂત્ર હતું. બરાબર. નંબર હવે મને યાદ નથી. તો એનો મતલબ શું છે કે હું શુદ્ધાત્મા થઈ ગયો, તો મારે રિયલ નું આરાધન હોય. હું શુદ્ધાત્મા થઈ ગયો, હા, તો મને રિયલ નું આરાધન હોય. હા, ના, એનો મતલબ શું થાય? આરાધન કરવું એટલે હું જે ઘરે પહોંચ્યો નથી, તો ઘરે પહોંચવા માટે મારી મહેનત હોય ને. બરાબર. હા, ઘરમાં આવ્યા પછી ગાડી ગરાજમાં મૂકીને હું ઘરમાં ઠરી ગયેલો હોય. બરાબર. પણ જ્યાં સુધી હું ઘરે નથી પહોંચ્યો ત્યાં સુધી મારે બધા જે ઘરમાં જતા નથી એ બધા રસ્તાને બાયપાસ કરવાના છે અને ઘર તરફ લઈ જાય તે રસ્તાને ફોલો કરવાનું છે. બરાબર. એનો મતલબ એ થાય કે એ મારી અંતરાત્મા દશા છે કે મને રિયલ અને રિલેટિવ નું ભેદ વિજ્ઞાન ખબર પડી છે. જે રસ્તો મને રિયલ તરફ લઈ જાય એનું આરાધન કરું છું, એટલે ફોલો કરું છું. અને જે રસ્તા રિલેટિવ ના છે તેને હું જાણ્યા કરું છું કે આ મારો રસ્તો નહીં,
આ મારો રસ્તો નહીં, આ મારું નહીં, નોય મારું કરતો જાઉં છું, એનું પરિણામ શું આવશે તો કે રિયલ ની રમણતામાં હું રહીશ. બરાબર. ખ્યાલ આવ્યો? હા. એ આપણી અંતરાત્મા દશા છે. એટલે દરેક જીવનની દરેક અવસ્થામાં રિલેટિવ ને જોયા કરો, એ જુદા શુદ્ધાત્મા જોવાનું એટલે એને ઓળખી લો કે આ રિલેટિવ છે. બરાબર. અચ્છા. કારણ કે એ સંજોગ સ્વરૂપે આપણને આવ્યું છે, એ રિયલ માનેલું માટે આવ્યું છે. સાચું માનેલું એટલે આવ્યું છે. એટલે એ આપણને એમાં શ્રદ્ધા હતી. અચ્છા. એના સંબંધ એનું કરવા પડવું હતું. હા. માન્યતા લીધે વ્યવહારનું રિલેટિવ નું કરવા પડવું હતું. અચ્છા. એટલે કર્મ હતું. બરાબર. આજે આપણને સંજોગ સ્વરૂપે ભેગું થાય છે, જેમાં આપણે સ્વભાવનું કરવા પણ પુરુષાર્થે કરીને રહીએ છીએ. સ્વભાવનું પુરુષાર્થ તમારું મગજ એક્સેપ્ટ કરતું નથી અંદર. બરાબર છે. યસ, એવું છે. સ્વભાવનું કરવા પડવું એટલે જોવા પડવું, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું, એ ક્રિયાને શુદ્ધાત્મા સ્વરૂપે જોવી, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવી કે આ ક્રિયા છે, પૂતગલ ક્રિયા છે, મારી જ્ઞાન ક્રિયા છે, એટલે હું જોવા સ્વરૂપે રહું છું. એ ભેદ વિજ્ઞાનની સમજણથી હું જોવા સ્વરૂપે રહું છું કે આ રિલેટિવ છે અને હું રિયલ જોનારો. એ કેવી રીતના અંદર અંદર થઈ જાય એ પ્રમાણે આત્માના તમે એ પ્રમાણે ત્યાં છે. એની શરૂઆત થઈ ગઈ, જ્ઞાન મળ્યું એટલે આપણને લક્ષ બેઠું કે હું શુદ્ધાત્મા છું. બરાબર. વેરી સિમ્પલ. રાઈટ. એ તમે કીર્તિબેન છો, યસ. તમારા દીકરાઓ જોડે તમે મધર તરીકે રહો છો. રાઈટ. વહુ જોડે સાસુ તરીકે રહો છો. રાઈટ. ગ્રાન્ડ ચિલ્ડ્રન જોડે દાદી તરીકે રહો છો. બરાબર. પણ તમે છો કોણ? કીર્તિબેન. હા. બરાબર. એવી જ રીતે હું શુદ્ધાત્મા છું. હા હા. અને શુદ્ધાત્મા રહીને શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને તમે જુઓ છો, કારણ કે શુદ્ધાત્માનો સ્વભાવ ગુણ જોવાનો જ છે. જોવાનો એટલે શું કે એ ડિમાર્કેશન થી જુએ કે આ રિલેટિવ છે ને આ રિયલ છે. એ જ્યારે પુરુષાર્થની ભૂમિકામાં હોય ત્યારે જોવાનું હોય. એ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો, પ્રૂવ થઈ ગયો, એટલે અનુભવ સ્વરૂપ થઈ ગયો, પછી કેવલ જાણવા સ્વરૂપે હોય. કારણ કે પછી જોવાની જરૂરત નથી, એ રિલેટિવ છે, જણાઈ ગયું. અને હું રિયલ છું એ જણાઈ ગયું, એટલે હું રિયલમાં જ રહું છું. એટલે આઈ કમ્પ્લીટ થઈ ગયું વિધાઉટ માઇન્ડ. પણ એ આપણે હમણાં પ્રોસેસમાં છે. આપણે હમણાં એ પ્રોસેસમાં છે. એટલે જોવાનો પુરુષાર્થ મોટો છે, જોવાનો જ પુરુષાર્થ છે. તો જ્યારે શું જુએ એટલે શું જુએ તો કે હું શુદ્ધાત્મા છું. એટલે શુદ્ધાત્માની આરાધનામાં રહી છે, જે આપણે સીધા સુધી ગાઈએ છે ને, હું શુદ્ધાત્મા છું, અનંત ગુણ જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સત્તા છું. એ રિયલ નું આરાધન છે. એ રિયલ નું આરાધન. બરાબર. અને રિલેટિવ ને જાણવાનું એટલે મન વચન કાયની અવસ્થા કુદરતી રચના છે, જેનું કોઈ બાપો રચના નથી. તે વ્યવસ્થિત છે, પર છે ને પરાધીન છે, બાધા પીડા વાળું છે, સંયોગી સ્વભાવનું છે, લેપાયમાન કરનારું છે. એ રિલેટિવ નો ભાગ છે. એટલે રિલેટિવ ને જાણે છે કે એ મારાથી જુદું છે કરીને, અને રિયલ હું છું એનું આરાધન કરે છે. એટલે જ્યાં હું છું હું છું હું છું કરીને છે, તે બધી આરાધના સ્વરૂપે છે. એટલે રિયલ નું આરાધન છે. અને જાણવાનો ભાગ છે, ત્યાં આ હું નથી, આ હું નથી, એના સ્વભાવથી એને આપણે જોઈએ છે, ઓળખીએ છીએ. પર છે, પરાધીન છે,
વ્યવસ્થિતના તાબે છે, સંયોગી છે, બાધા પીડા વાળું છે, વિનાશી છે, હા ચૂપ હા. સ્વભાવનું છે, વ્યય થયા કરે છે. ખ્યાલ આવ્યો? હા એટલે એને જાણવાથી એના તરફનું મારાપણું આપણું જતું જાય, ભૂસાતું જાય અને રિયલની રમણતા થયા કરે. હમ. ખ્યાલ આવ્યો? એ આપણી અંતરાત્મા દશા છે. બરાબર. એટલે આ જે આત્માના ગુણોનું તમને સહજ રીતના બધું અંદર તમારા અંદર વણાઈ જાય એટલે એ આવી જ જાય એમ. સુખ કે દુઃખ કે ગમે ત્યારે મન વચન કાયની બધી કોઈ પણ અસરોમાં આવે ત્યારે આવું ન હોય, આ શુદ્ધાત્માનો આ ગુણ અસર થાય, અસર થાય ત્યાં અસર મુક્ત થવા માટે આ છૂટું પાડવાનું. પણ એ પાડવાનું એટલે પછી કરવાનું થઈ જાય ને, પણ એટલે એનું સહજ ક્યારે આવી જાય? હાઉ ડુ આઈ ગેટ ધ લાકડી લઈને મારવું જોઈએ તો અસર થાય આ સમજણથી. જે છૂટું પાડવાનું કોઈ ઘઉં વણવા નથી બેસાડ્યા તમને. આ પૂતગલ ક્રિયા નથી, આ જ્ઞાન ક્રિયા છે. બરાબર. ખબર પડી? જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. એટલે જ્ઞાન ક્રિયા શું કરે? તો જ્યાં જ્ઞાનનો સ્વભાવ છે ત્યાં જ્ઞાન સ્વરૂપે રહે, ને જ્યાં પૂતગલ ક્રિયા છે ને પૂતગલ ક્રિયાને ઓળખી લે કે આ પૂતગલ ક્રિયા છે. ખબર પડી? હા. સંભાવે નિકાલ કરવો છે નથી કરવો? કરવો છે, કરવો છે. તો પછી ત્યાં કરવા મળું નથી? હા, પણ એ સાચી સમજ. હા, તો કરવા મળું નથી? બધા કરવા પણામાંથી છોડાવી દીધા છે. તો એ કરવા પડવું શું છે? આજ્ઞા આપી, મારે આજ્ઞામાં રહેવું છે. આજ્ઞા એ દ્રષ્ટિ છે. મારે સંભાવે નિકાલ કરવો છે, મારો નિશ્ચય છે. અને આજે સંભાવે નિકાલ થતો નથી એ આપણને ખબર પડે છે. ખૂંચે પણ છે, નથી થતો ત્યારે. હા, પણ એ નથી થતો માટે કેમ નથી થતો? કારણ કે આજે નક્કી કરે છે પણ એ નક્કી કરેલું સિદ્ધ નથી થતું, કારણ કે મન વાણી કાયની એકતા નથી આજે. એટલે આજે નક્કી કરવાનું અને પ્રતિક્રમણ કરવાનો ભાગ રહે છે. ખ્યાલ આવ્યો? એટલે નક્કી કરવું, પ્રતિક્રમણ, તો એનાથી જે આપણી અંતર ભૂમિકા થાય છે, અંતરાત્મા દશા આપણી ચડતી જાય છે. બરાબર. અને એ આપણે ત્યાં મહાવિદ્ય ક્ષેત્ર માટે તૈયારી કરાવડાવે છે. આજે સંભાવે નિકાલ કરવાનો નિશ્ચય છે ને, બે દ્રષ્ટિએ જોવું, વ્યવસ્થિત શક્તિ કરતા છે અને સંભાવે નિકાલ કરવો છે. પણ આજે મન વાણી કાયની એકતા નથી એટલે થતું નથી. એટલે એનાથી આપણું મન અભિપ્રાય રહિત થતું જાય છે. વ્યવહાર અને નિશ્ચય આ બે જ વ્યૂ પોઈન્ટ માન્યતા આપણી અંદર રહી છે મનમાં. ત્રીજું કોઈ નહીં. આ કાકા મામા બહુ પેલો કે ને બહુ વાલો કેવલ ને બધા છે તે કઈ બહારથી ખાલી વ્યવહારથી સંભાવે નિકાલ પૂરતું. એટલે એ જે આખી આપણી દ્રષ્ટિ થાય છે એનાથી મન એવું થાય છે, આપણું અંદર બંધાય છે નવું મન. બુદ્ધિ કેવી થાય છે? એક જ નિર્ણય, વ્યવસ્થિત શક્તિ કરતા, બીજું કોઈ નહીં. વ્યવસ્થિત કરતા. બરાબર. અને શું કરવું છે? શું હવે? તો કે સંભાવે નિકાલ. ધેટ્સ ઇટ. એટલે નિશ્ચયપણું, સ્ટ્રોંગ નિશ્ચયપણું. એટલે સંભાવે નિકાલ એટલું જ રહે છે. હવે એવા મન અને બુદ્ધિ સાથે આપણો પ્રતિષ્ઠિત આત્મા આગળ ઘડાય છે. આજ્ઞાથી. તમે શું કહ્યું? પ્રતિષ્ઠિત શું બોલ્યા? પ્રતિષ્ઠિત આત્મા બંધાય છે એવો નવો આજ્ઞાથી. જે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ આવશે તે પ્રતિષ્ઠિત આત્મા કેવો હશે? તો કે આવો મન અભિપ્રાય રહિતનું, બુદ્ધિ કેવળ એક જ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને સંભાવે નિકાલ કરવો છે.
ખ્યાલ Yes, આવ્યો? yes, yes. એટલે એ થાય છે. Yes. એટલે એ અંતરાત્મા બરાબર. દશાની ભૂમિકા આ રીતે આજ્ઞા ધર્મથી આવી રીતે આપણું થતું જાય. ખ્યાલ આવ્યો? Yes. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. અરે 1 મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એક શબ્દ છે કે ચિદ્રૂપ. જો તું ચિદ્રૂપ થાય તો તારા ઘાતી કર્મો ઝડપથી નાશ પામે. કરેક્ટ. તો ચિદ્રૂપ એ શું છે વસ્તુ, શું દશા છે? મતલબ એમ થાય છે કે એક વખત જે આપણું અશુદ્ધ ચિત્ત હોય છે ને, હા, જ્ઞાન નથી હોતું ત્યારે અશુદ્ધ ચિત્ત હોય, બરાબર. અને એ ચિત્ત એક સમય માટે હા, શુદ્ધ થાય તો એ સર્વ સમય માટે થઈ જાય, એટલે ચિદ્રૂપ થયું કહેવાય. શુદ્ધ ચિત્ત થવું, હા, ખ્યાલ આવ્યો? હા, એટલે એ શુદ્ધ ચિત્ત થયેલું એને એક સમય માટે કીધું ને, હા. સર્વ સમય માટે થઈ જાય, અને એ આપણું થયેલું છે. હવે જો ચિત્ત શુદ્ધ થયેલું છે બોલો. શું થયું શાંતિ કાકા? જો ચિત્ત શુદ્ધ થયેલું છે હા એક સમય માટે પણ, હા તો એ સતત શુદ્ધ રહી શકે નહીં. સતત થઈ ગયું તો સર્વ સમય માટે થઈ ગયું. તો પણ ચિત્ત શુદ્ધ થયું તો બહાર તો ફરે છે હજુ. બહાર ફરે છે, તમને ખબર કેવી રીતે પડી? એ શુદ્ધ ચિત્ત ના, ખબર પડે ત્યાં શુદ્ધ ચિત્ત. કારણ કે જે શુદ્ધ ચિત્ત છે તેનો ફરવાનો ગુણ નથી. હા, તો પછી બે ભાગ થયા ચિત્તના. તો થયા જ ને શુદ્ધ અને અશુદ્ધ. ના ના, બરાબર છે. ના ના, એ વાત સાચી સાહેબ. એટલે મને પણ સ્પષ્ટતા થાય ને ના, કે બરાબર. બહાર જે ચિત્ત જાય છે એનું જોનારું શુદ્ધ ચિત્ત છે. કરેક્ટ. એટલે પેલું વ્યવહાર ચિત્ત કીધું. વ્યવહાર ચિત્ત શરીરની બહાર જાય ને શરીરમાં ફરે. હા, એ બંને કામ કરે. અંદર પણ એ ચિત્ત રહી શકે. પેલું અંદર જ રહે, બહાર જાય ને. પેલું જો બહાર જાય ને તો જય સચ્ચિદાનંદ. ચાર નારિયેલ સાથે લઈ જવા પડે. હવે ચિત્ત અંદર રહે છે, હા બરાબર. એ ચિત્ત જ્ઞાતા દ્રષ્ટા છે, એ જ બરાબર છે. અને એ જ ચિત્ત જ્ઞાતા દ્રષ્ટા, એ જ શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા પણ હમણાં આપણી ભૂમિકા જે છે ને તે ભાન વાળી છે. કેવા વાળી? ભાન થયેલું છે, ભાન. હા, અને ભાન થયેલા ભાગમાં ઝોકા પણ આવે છે આપણને. એટલે વ્યવહાર બધો બાકી છે ને હજી. હા, બરાબર. વ્યવહાર ઉકેલવાનો બાકી છે, એટલે વ્યવહારમાં મારું મારું કરીને હજી થાય છે ને અસર કરે છે. હા, બરાબર. એની એ અસર ને આ શુદ્ધ ચિત્ત થી ઉકેલવાની છે. બરાબર. અને એ જેમ જેમ ઉકેલાતું જાય તેમ તેમ આપણી સ્થિરતા હું શુદ્ધાત્મામાં થતી જાય. બરાબર. એટલે પછી આપણે એને સારી રીતે જોઈ શકીએ કે આ નહીં મારું. બરાબર. બા તમને કે ગમે તેટલું તો તમને તરત ખબર પડી જાય. તો દાદા તમને કે છે, બરાબર. મને નથી કેતા. હા, મને નથી કહેતા. કારણ કે બા મને જાણતા જ નથી. બરાબર. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો.
એટલે અંદર પછી તમે એટલે વ્યવહારના ભાગમાં તમે લઘુ થઈ જાઓ તરત જ. બરાબર. એટલે કે એ વાત આવે એટલે તમારે તો એક્સેપ્ટ, ભૂલ થઈ ગઈ. બરાબર. મેં સમજી ગઈ. પછી એ કહે છે કે ના ના તમે કાર નહીં પકડવાના કે છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા હા એવી ખ્યાલ રીતે આવ્યો. થાય. એટલે ગમે આપણે શું બધાને જીતાડી દેવાના બરાબર. અને હારીને આપણે નિરાંતે ઓઢીને સુઈ શકીએ, હું શુદ્ધાત્મા છું કરીને. હા હા ખરી વાત છે. એ તો ખરું ને. હા હા આ બહાર જીતવા ગયેલા ને તેના તો લોકો આવીને આપણે કાન પકડાવે છે. બરાબર. બરાબર. હા હા. સમજણ રાખવાની. આગળ જઈએ. હવે બીજો એવો જ શબ્દ છે હા, તદરૂપ, તદરૂપ એટલે તે રૂપ થવું. એટલે આત્મારૂપ. હા, તે થઈ ગયા આપણે. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ સાહેબ, આગળ વધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. जय सच्चिदानंद दीपकानंद જય સચ્ચિદાનંદ. श्रेणी 3144 सूत्र नंबर सूत्र છે કુદરત અને વ્યવસ્થિત સિક્કાની બે બાજુ છે. કુદરત એ એક મિનિટ. હા. 30/144. ઓકે, હવે બોલો. કુદરત અને વ્યવસ્થિત સિક્કાની બે બાજુ છે. કુદરત એ વ્યવસ્થિતની પરિણમતી બાજુ છે અને વ્યવસ્થિત કુદરતનું પરિણમનમાં આવવા માટેની સંગ્રહિત બાજુ છે. ઓકે, એક જ મિનિટ. કુદરત અને વ્યવસ્થિત સિક્કાની બે બાજુ છે. સિક્કાની બે બાજુનો મતલબ શું થાય? સિક્કાની બે બાજુ આપણે કહીએ એટલે એનો મતલબ શું થાય? એક જ વસ્તુ છે. ઓકે. જેમ તમે કહે કે તમે અમીબેન છો, તો તમે છોકરાના મમ્મી છો, તો સિક્કાની બીજી બાજુ કહેવાય કે નહીં? હા બરાબર. એટલે છે તો અમીબેન જ, પણ છે છોકરાનો મમ્મી. હા, બીજું સાઈડ એનું. હા ખ્યાલ આવે ને એ રીતે. હા. એટલે એક મિનિટ. ઓકે. કુદરત એ વ્યવસ્થિતની પરિણમતી બાજુ છે. એટલે કુદરત જેને આપણે જોઈએ છે એ વ્યવસ્થિત કામ કર્યા પછીનું પરિણામ છે. મેથડ હાઉ કુદરત જે પરિણમી ને આજે આપણને દેખાય તે કેવી રીતે થઈ, તો કે વ્યવસ્થિતે કર્યું. બાજુ અને વ્યવસ્થિત કુદરતનું પરિણમનમાં આવવા માટેની સંગ્રહિત બાજુ છે. હવે ખબર પડી ગઈ? બધા સંજોગો ભેગા થાય ને કાર્ય થાય એ વ્યવસ્થિત. બરાબર. થઈ ગયેલું કાર્ય એ કુદરત. થઈ ગયું કાર્ય એ કુદરત. એટલે પરિણામ આવ્યું તે કુદરત. અને એની રીત પરિણમવા માટેની સંગ્રહિત બાજુ, એટલે જે બધું ભેગું થયું ને જે રિઝલ્ટ આવ્યું ને, એક્સપેરિમેન્ટેશન જે થયું તે વ્યવસ્થિત અને રિઝલ્ટ આવ્યું તે કુદરત. એક્સપેરિમેન્ટ થયું તે વ્યવસ્થિત અને રિઝલ્ટ આવ્યું તે કુદરત. હા, પહેલાનું. બરાબર. એક્સપેરિમેન્ટેશન એટલે શું? બધું ભેગું થઈને જે બધું થયું ને, એને આપણે શું કહીએ? પેલા ઊંધા માટલાનું ઊંધિયું બનાવે છે, ખબર છે? ત્યાં બધું અંદર જે ભેગું કર્યું ને, બધું અંદર બધું પાપડી નાખીને, સક્કરિયું નાખ્યું ને, બટેકા નાખ્યા ને, જે નાખતા હોય તે, કેળા નાખ્યા ને, એ બધું નાખીને, રીંગણ નાખ્યા ને, એ રતાળું ને બધું જે અંદર પછી બધું નાખ્યું ને, મસાલો ને અજમો ને બધું નાખીને જે તમે કર્યું, એ આખી પ્રક્રિયા જે સંગ્રહિત બાબત જે છે તે વ્યવસ્થિત ની છે. અને પછી જે ફાઇનાલિટીમાં ધમધોકાર બધા ઊંધિયું ખાધું એ કુદરત. હા બરાબર, સમજાયું. અને એક બીજું છે
ઉપર જ 1 મિનિટ સ્વામીજી 133 નહીં સોરી 132 વિજ્ઞાન સમજવાનું છે, આચરણમાં મૂકવાનું નથી. સમજાશે તો આચરણમાં આવી જ જશે. સમજણ એ જ આચરણ. તો અહીંયા આચરણમાં મૂકવાનું એ સમજાવો. એટલે આપણને જે અંદરથી એમ રહ્યા કરે છે ને, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, તો કે કરવાથી નથી થવાનું. સમજણમાં આવશે ને તો થઈ જશે. બરાબર, ખબર પડી? હા હા. એક જ વસ્તુ કહું, ખીચડી બનાવવાનું જ્ઞાન નહીં હોય, ખીચડી બનાવવાની સમજણ નહીં હોય, ત્યાં સુધી પૂછીને ક્રિયા કરવાની હોય. એટલે ત્યાં સુધી એ ક્રિયા થતી નથી, આચરણ થતું નથી. બરાબર. કે ખીચડીની સમજણ નથી. રાઈટ. હવે જેવી સમજણ મળી જાય તો પછી એમને ખીચડી બની જ જાય ને એમની પછી. હા બરાબર. એટલે સમજણ જ આચરણ છે. ઓકે. સમજણ મળી એટલે સમજાશે, સમજાયું એ વર્તે જ. હા, એટલે જે સમજણ પાકી થઈ જશે એટલે એ રિફ્લેક્ટ થઈને રહ્યા વગર રહેશે જ નહીં. એટલા માટે કીધું જ્ઞાનનું ફળ વિરતી છે સમજ. આનો મતલબ એ થાય, જ્ઞાનનું ફળ શું? વિરતી એટલે વર્તે. વર્તે. હા, અને સ્વામી આ નીચે એક છે ને હિન્દીમાં, संयमનું सम यर्थ अर्थात यम वो हमारी शरीर के उदय परिणाम की परिणति है और सम वो हमारी भावनाओं के परिणाम की परिणति है. तो यहाँ पे यम का मतलब समझाइए. एमें लख्યું तो છે वो हमारी शरीर के उदय परिणाम की परिणति है. हाँ मतलब परिणाम वो રિઝલ્ટ, પરિણામ આવ્યું તે, અને સમ એ ભાવના રૂપે છે તે. એટલે સમ કારણ છે અને યમ પરિણામ છે. ઓકે ઓકે. ઓ કોઝ ઓર ઇફેક્ટ એમ. કરેક્ટ. ઓકે ઓકે, સમજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ મુકુલભાઈ, હેમાબેન. અક્રમ વિજ્ઞાન 1982 પાના નંબર 33 ને 11મો મહિનો. તે શું? એનું વાક્ય છે અને બ્રેકેટમાં લખેલું છે વાક્ય, જો ભાવ કર્મ પકડાય તો જગતની ચાવી હાથમાં આવી જાય. અક્રમ વિજ્ઞાન. બરાબર. ભાવ કર્મ પકડાય જ નહીં ને. ભાવ કર્મ પકડાય તો જગતની ચાવી હાથમાં આવી જાય. અક્રમ વિજ્ઞાન. પણ મને ખબર છે કનુ દાદા એક દિવસ પેલા એમને કહેતા હતા એટલાન્ટામાં કે કઈ એ લોકોને ભાવની વાત થતી હતી ફોન થી ને એને, તો એ કે છે ભાવ લીક ના થવો જોઈએ, ભાવ લીક ના થવો જોઈએ. એ કહેવા શું માંગતા હતા એ વખતે? આમાં મતલબ શું છે? ભાવ કહેવા માટે હોતો નથી, ગાવા માટે હોતો નથી. આ વાક્યમાં કયો ભાવ આવે? જો ભાવ કર્મ પકડાય તો જગતની ચાવી હાથમાં આવી જાય. અને ભાવ કર્મ વસ્તુ જુદી છે. અચ્છા અચ્છા. ભાવ એ તો ઈચ્છા સ્વરૂપે છે, અને જો તમે ભાવ કર્મ કહેતા હોય તો ભાવ કર્મ કોઈના હાથમાં પકડાય જ નહીં. આ તો આપણને જ્ઞાન મળ્યું ને થોડી આ સમજણ જેમ વિકાસ થતી જાય છે ને તેમ આપણને ભાવે ખબર પડે છે ને ભાવ કર્મ ધીમે ધીમે પકડાતું જશે. અચ્છા અચ્છા. ભાવ કર્મ એટલે ભાવથી ક્રિયાપદ સ્થાપન કરવું. તેમાં કતો આવ્યો જ ને, ભાવ કર્મમાં ક આવ્યો ભાવ. તે જ કહું છું ને કે ભાવથી કરવા પડવું. અચ્છા અચ્છા, ખ્યાલ આવ્યો? જ્યાં કશું કરવા પણ નથી ત્યાં આગળ ભાવ છે. બરાબર, એનો અર્થ કરવા પડવું નહીં, એ તો સ્વભાવની વાત છે. તમે ગમે તે વાક્ય ગોઠવી દો છો. પણ વાક્ય કા ગોઠવે? આ તો આવું મોટું વાક્ય આવે તો અંદર મગજ કસવું પડે છે. પાછું વાંચો.
જો ભાવ કર્મ પકડાય તો જગતની ચાવી હાથમાં આવી જાય, અક્રમ વિજ્ઞાન. હા, હવે આનો મતલબ શું થયો? ભાવ કર્મ એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. અચ્છા, ખ્યાલ આવ્યો? હા ભાવ કર્મ કોઈને ખબર પડે નહીં, એટલે તો ભાવ કર્મ અને કર્મ બીજ પડ્યા જ કરે છે. હા હા રે, એટલે એમાં- જાગૃતિ રાખવાની. જાગૃતિ નહીં, આપણે તો એમાંથી છૂટી ગયા છે. હા, પણ આગળ વધવું હોય તો રાખવી પડે ને થોડી. શું આગળ વધવું હોય તો શું, પણ એ છે જ નહીં મગજ તો કશું. જાગૃતિ રાખવાની શું પછી? એ નથી એટલે તમને ખબર, જો આમાં શું છે, આજ્ઞા પ્રમાણે રહીએ છે ને, આજ્ઞા તો પ્રમાણે કશું કરવાનું જ નથી રહેતું. આજ્ઞા પ્રમાણે રહીએ ને તો કરવાનું જ નથી રહેતું. આજ્ઞા પ્રમાણે આપણને કરવાપણામાં રાખતું નથી. એ હા, ખ્યાલ આવ્યો? આજ્ઞામાં રહેવાથી કરવાપણું રહેતું નથી એમ. હવે તમે જે 1982 નું જે કીધું તે કયું અંક નંબર પાના 11? નંબર 33 અને મહિનો 11. મહિનો 11 જૂન નવેમ્બર લખેલું છે. હવે એ તો અક્રમ વિજ્ઞાન નથી, મેં તો મારા આઈપેડ માંથી કાઢ્યું. તમારો પ્રોબ્લેમ જ આ છે ને, તમે એ 11 અમારા બધા બહુ પ્રોબ્લેમ છે. વોલ્યુમ પણ શું નંબર કરીએ? 11 હોય તો નવેમ્બર નથી એ. અચ્છા, જે હોય આટલું બ્રેકેટમાં છે. વાંધો નહીં. આ તો તમે મને કીધું તો પાના નંબર લખજો, એટલે લખ્યું પાના નંબર. કઈ શોધીને વાંધો લખ્યું. નહીં, કઈ વાંધો નહીં. તમારું કયું સાંભળ્યું આટલું? એ જો તો હું હવે કાઢું છું હવે. હા, શું કીધું? પેજ નંબર 33 કીધું. હા, પેજ નંબર 33. જે તમે કહે તે સાચી વાત છે કે શું છે? જો ભાવ કર્મ પકડાય તો જગતની ચાવી હાથમાં આવી જાય, અક્રમ વિજ્ઞાન. એક મિનિટ. અચ્છા, ચાલો ને, તમને સમજણ પડી ગઈ ને? પણ વાત હવે, કારણ કે થોડું તમારે પછી હવે જરા ડિટેલમાં કહેજો, બીજાને ચાન્સ આપો. ડિટેલમાં હજુ ભાવ- ગેર ભાવ- નથી પડી. ભાવ કર્મ નો મતલબ શું છે કે આપણા જે ભાવ થાય છે ને ત્યાં એની ભેગું કરવાપણું હોય છે અજ્ઞાનતાથી. પણ અચ્છા, હવે આ જ્ઞાન મળવાથી એનું કરવાપણું રહેતું નથી. આપણને ખબર પડી અચ્છા. જાય છે તરત જ. સમજાયું? અચ્છા, હા. નિશ્ચિત રાખી દો ને, બાજુમાં તરત શોધી કાઢે. હા, ઉભા રહો. એક જ મિનિટ. ઉભા રહો. હવે છે ને, તમે શું કરવું જોઈએ એ ખબર નથી પડતી. પાનું નંબર 32 છે. હવે અમારામાં 33 લખ્યું હતું. હવે મેં તમારામાં 33 લખ્યું છે. તમે તો તમારી પાસે બધા જવાબ હોય જ છે. ના જવાબ એટલે મારા આઈપેડમાં જે તો બતાડું ને તમને, માંથી કરેલું છે ને, તમને એટલે બતાડું પછી. એટલે તમે સાચા બરાબર છે, અમે એગ્રી એગ્રી થયા વગર છૂટકો નથી. કારણ કે હું છીએ જ એગ્રી. શોધીને બેઠો. આ જો આ દેખાય છે નીચે 32. બરાબર નથી દેખા, બરાબર છે. હા, બસ આ છે. એનીવે, ખ્યાલ આવ્યો? Okay. પણ હવે પકડાય, કારણ કે એ જ્યારે તમને પકડાશે એટલે એને શું કહેવાય કે તમને ખબર પડે કે આ વાયર ખુલ્લો છે અને એ શોક લાગે તો માણસ મરી જાય, તો પછી એ ચાવી તમારા હાથમાં આવી ગઈ ને જીવવાની. હા, રાઈટ. એવું આ ભાવ કર્મ છે. આ ભાવ કર્મ એ જેમ જેમ આપણી જાગૃતિ વધે તેમ તેમ આપણે બધા જ કરવાપણામાંથી છૂટીએ. પછી એ ભાવના પણ કરતા થતા નથી. પછી ઓટોમેટિક થાય. પછી એ દ્રવ્ય ભાવ રહે. ખરેખર હમણાં હવે દ્રવ્ય ભાવ જ રહે છે આપણને. અચ્છા, અચ્છા.
ખ્યાલ આવ્યો? દ્રવ્ય ભાવ અચ્છા. એટલે ખાલી થતા ભાવ. આગળ જે ભાવ ચાર્જ થયેલા ને તે હમણાં ડિસ્ચાર્જ થાય છે. એટલે પૂરેપૂરું આપણે ડિસ્ચાર્જ નથી સમજ્યા બરાબર એટલા ને. ડિસ્ચાર્જ સમજ્યા નથી, પૂરેપૂરું ડિસ્ચાર્જ થતું નથી હમણાં. અચ્છા અચ્છા. હમણાં જો ડિસ્ચાર્જ થાય તો પછી તમને પેલું દુધુંબી વાગે. અચ્છા એની જ જરૂર છે. એ તો વાગશે ત્યારે વાગશે, હમણાં નહીં વાગે. ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે પછી રાજેશભાઈ? કાલે પૂછીશ. હા, કાલે. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ? હજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેં તમને હમણાં મેસેજ કર્યો છે. હા. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો શ્રેણી 2 27. ભગવાનની 27 કે 2004 લખેલું છે તમે અહીંયા? નહીં, 204. હા, 204 એ જ ને. તો 27 પેજ નંબર. 27 પેજ નંબર. હા. ભગવાનની હાજરીને લઈને આખું વ્યવહારનું સ્વરૂપ ઊભું થઈ ગયું. હા. વ્યવહારમાં ભગવાનને જાણી લેવા, એની મેળે વ્યવહાર થયા કરે. અંજન શલાકા થાય ત્યાર પછી જ જાણકારી આવે. ભગવાનની ભાષા તો એક જ હોય અને વ્યવહારમાં તો જાત જાતની ભાષા હોય. બરાબર? આમાં મને ખાલી એટલું સમજાવો કે અંજન શલાકા એટલે શું? જ્ઞાન થયું તે. અચ્છા, ઓકે. અંજન શલાકા એટલે આ આંખમાં જ્ઞાન અંજન થવું, જ્ઞાનનું અંજન થવું. જી જી જી. એટલે જ્ઞાનનું અંજન થતા ત્રીજી આંખ ખુલી જાય આપણી. બરાબર? અદ્ભુત અદ્ભુત. અને તમે શિવજીના ભગતને તો બધું બહુ ગમે ને. પણ જઈને બેઠા ડાકોરમાં અને કૃષ્ણ ભગવાન એ શિવજીના મોટા મોટા ભગત. ખબર છે ને? ભગવાનના એમના આરાધ્ય દેવ શિવજી છે. જી. અને શિવજીના આરાધ્ય દેવ વિષ્ણુ છે. હવે કોણ કોની પૂજા કરે છે ને તે જ ખબર નથી પડતી. એટલે બધું એક જ છે ટૂંકમાં. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીરુબેન? જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાન 2020 page 40. What is 2020? January, February, March, April? Oh, I'm sorry, December 2020. છે ને એવું બધું. Page 40, page 40. 40. હા. બોલો. હા. કોઈના પક્ષમાં અત્યાર સુધી પડ્યા જ નથી અમે. પક્ષમાં પડીએ તો અમારી વાણી બંધ થઈ જાય, દર્શન જુદી જાતના થાય. તો એ સમજાવો ને. પક્ષમાં પડવું એટલે એ તો ખ્યાલ આવ્યો કે કોઈના પક્ષમાં નહીં પડવું, પણ ઓલ્સો આપણા અંતસ્કરણમાં આપણે પક્ષની લેવો અને દર્શન કેવી રીતે જુદી જાતના થાય ને વાણી બંધ થઈ જાય, એ સમજાવો ને જરા પ્લીઝ. તમે પાછું એની શરૂઆત કેવી રીતે છે? એની શરૂઆત છે કોઈના પક્ષમાં અત્યાર સુધી. ઓકે. હા, એના ઉપર પણ ના ઇટ્સ ફાઇન ફાઇન. આ તો હા એ જડે ને આપણે. ઓકે. સીઈંગ ઇઝ બિલીવિંગ થાય ને. હા. હા. હવે કોઈને પોતાની વાત કરે છે. કોઈના પક્ષમાં અત્યાર સુધી અમે. હા. પક્ષમાં પડીએ તો અમારી વાણી બંધ થઈ જાય, દર્શન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીરુબેન? હા, જય સચ્ચિદાનંદ દીપક. કઈ નહીં, મારા ઇન્ટરનેટ ને એક ઝપકી આવી ગઈ એટલે. એક જ મિનિટ. હા. ઓ રોંગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. હા હા, ચોક્કસ. પેલું
હા એટલે દાદા જો પક્ષમાં પડે, હા પક્ષમાં પડવું એટલે અંદરથી મુક્ત ના રહેવાય, કશે ને કશે જલાઈ જાય, પકડાઈ જાય. હા તો એવા જો એ દાદા કે હું પોતે જ જો પક્ષમાં પડ્યો ને અંદરથી જલાયો, તો હા અમારી વાણી જે આજે નીકળે છે મુક્ત વાણી, સ્યાદવાદ વાણી, આવરણ ભેદક વાણી, એ બધી નીકળે નહીં. અચ્છા અને દર્શન જુદી જાતના થાય. એટલે જે આપણે બધા એમના દર્શન કરવા કરીએ, હા એટલે દાદાને જોઈને જે આખું આપણને અંદર આખો જે ભાવ આખો ફેર થાય ને એ બધું ના થાય. અચ્છા એટલે દાદા પોતાના અંતસ્કરણમાં તન્મયતા ના થાય એમ કે છે? અંતસ્કરણમાં તો તન્મયતા નહીં, પણ કોઈની વાત આવે ને તો કોઈના પક્ષમાં નહીં, એમના ભત્રીજાના પક્ષમાં નહીં ને કોઈના પક્ષમાં નહીં. અચ્છા એમને એમ નથી કે આ સૌથી વાલો આપતો પુત્રો મારો એમ કરીને, કે આ સૌથી વાલા મારા મહાત્મા, એવું કશું હતું નહીં એમને. અચ્છા અચ્છા હા છતાં બધાને જે મળે ને એમને બધાને એમ જ લાગતું કે દાદા મારા પર જ 100% વાલ કરે છે. રાઈટ રાઈટ હા છતાં એ અંદરથી બિલકુલ અલિપ્ત હતા. હા ખ્યાલ આવ્યો? એટલે એ વાત છે, એના લીધે એમની આ વાણી છે, એના લીધે આપણે એમને જોતા દર્શન થતા હતા. અચ્છા અચ્છા બરાબર. એટલે આપણી વાણી જયારે આપણે પક્ષ નહીં લઈએ આપણે ત્યારે તો બહુ વાર છે હજી તો પણ. બરાબર છે, વાત સાચી છે. હમણાં આપણી કોઈ પણ રીતે વાણી ખેંચાયેલી હોય છે, એનું કારણ અંદર પક્ષમાં છીએ આપણે. એનો મતલબ શું કે કઈ વસ્તુ આપણને સારી લાગે છે, કઈ વસ્તુ આપણને ખરાબ લાગે છે. દાદા સારા ખરાબ માંથી નીકળી ગયા, ગમવા ના ગમવા માંથી નીકળી ગયા, એટલે એ નિષ્પક્ષ થયા છે, વિતરાગ થયા છે. એટલે એમને જોતા જ ભગવાનના દર્શન થાય. બરાબર છે. નહીં તો જોતા જ એટલે ભગવાનના દર્શન એટલે જોતા જ વિતરાગના દર્શન થાય. નહીં તો જે અંદર પક્ષમાં પડેલા હોય ને તે જોતા જ એમના રાગ દ્વેષમાં ના દર્શન થાય. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. અને બીજી વસ્તુ એ છે કે વિતરાગના દર્શન એટલે આપણને આપણા દર્શન થાય. દાદાને આપણને આપણા દર્શન થાય, ત્યારે બીજાને આપણે જોઈએ તો પેલા છે કરીને દેખાય. એટલે દાદાએ શું કીધું કે અમે એમ પટેલ હોવા છતાં અમારી પ્રકૃતિ સહજ થયેલી છે, નિષ્પક્ષ થયેલી છે, એટલે અમને જોવાથી ભગવાનના સીધા દર્શન થાય છે. રાઈટ રાઈટ એટલે આપણે અત્યારે મારા કેસમાં અત્યારે આપણે કોઈના શુદ્ધાત્મા ના જોઈ શકીએ, કારણ કે અંદર બધો બહુ પક્ષપાત પડ્યો હોય એટલા માટે. બરાબર છે. રાઈટ એટલે અભિપ્રાય પડેલા છે ને લોકોના પ્રત્યે, આ આવા છે ને આ તેવા છે ને આ છે ને આ તે છે કરીને. એટલે બરાબર. હા બરાબર. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. તમે હું ત્રિમંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો નીરુબેન. ચોક્કસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપા વપણાસણો. સવપા વપણાસનો. મંગલાણમ ચ સવેસિમ. મંગલાણમ ચ સવેસિમ. પરમં હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ.